હાલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ સેશનની અંદર. દીકરાઓ, અત્યારે આપણે ધોરણ 12માં આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર નંબર 11નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોને ડિસ્કસ કરીએ છીએ, જેને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી ગયા. એક OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા અને એક CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા, જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો પોઈન્ટ ભણી ગયા, ધાતુ અને ભેજ સાથેની પ્રક્રિયાઓ જોઈ ગયા, જેમાં આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મોને આપણે જુદા પણ પાડ્યા હતા, રાઈટ. ત્યાર પછી આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા જોઈ ગયા, એસાઇલેશન પ્રક્રિયા જોઈ ગયા, એના ઇમ્પોર્ટન્ટ એક્સ્ટ્રા ટોપિક્સ હતા જે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ પણ ડિસ્કસ કરી ગયા. અને હવે OH સમૂહના તૂટવાને કારણે થતી જે પ્રક્રિયાઓ હતી એમાંની એક લાસ્ટ પ્રક્રિયા છે અને એ છે આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિડેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ. ચાલો તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. બહુ સિમ્પલ છે, બહુ સરળતાથી તમને આવડી જશે, પણ એમાં વપરાતા ઓક્સિડેશન કર્તાઓને યાદ રાખવાના છે. ચાલો દીકરાઓ, ઓર્ગેનિક આપણે ભણીએ છીએ એટલે યાદ રાખજો, આખો લોજિકલ કોન્સેપ્ટ છે, બરાબર. ગોખવાનું નથી, ઓર્ગેનિક ક્યારેય ગોખાય નહીં. જેને ઓર્ગેનિક ગોખ્યું એના માટે ઓર્ગેનિક કોઈ કામનું નથી, કેમ કે ક્વેશ્ચનમાં કોઈ પણ રિએક્શન્સ ગોખી નાખશો તો એ બેઠી તમને પૂછવાની પ્રોબેબિલિટી ના હોય. એક કે બે ચેપ્ટરની રિએક્શન્સને ભેગી કરી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતું હોય, એટલે તમારે યાદ રાખવાની છે, પણ સમજીને, નહીં કે ગોખીને. ચાલો, એટલે તમને એ રીતે સમજાવું. સૌથી પહેલા આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય તો દાખલા તરીકે મારી પાસે કોઈ એક આલ્કોહોલ છે. એ આલ્કોહોલ બની શકે કે પ્રાથમિક પણ હોય, દ્વિતીયક પણ હોય અને તૃતીયક પણ હોય. તો એના માટે હું એક આલ્કોહોલને આ રીતે લખું છું, HOH, બરાબર. પરંતુ તમે જ્યારે તેનું ઓક્સિડેશન કરશો, યાદ રાખજો, જ્યારે તમે આનું ઓક્સિડેશન કરશો, ઓક્સિડેશન કર્તાની હાજરીમાં, એ ઓક્સિડેશન કરતાની જ્યારે હાજરીમાં પ્રોસેસ થશે આલ્કોહોલની, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા, તો યાદ હોય તો દીકરા, ઓક્સિડેશન પ્રક્રિયાને તમે જ્યારે ડેફિનેશનના બેઝ ઉપર જોવો તો એમાં વ્યાખ્યા આવી છે કે જો ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય, પણ ઓક્સિજન ઉમેરાવાને બદલે જો હાઇડ્રોજન દૂર થાય તો પણ એને ઓક્સિડેશન કહેવાય. આથી જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન થશે ને દીકરાઓ, ત્યારે એક OH બોન્ડ તૂટી અને હાઇડ્રોજન દૂર થશે, અને બીજો C અને O વચ્ચેનો બોન્ડ કાંઈ ફરક નહીં પડે, પણ C અને H વચ્ચેનો પણ બોન્ડ તૂટવાનો છે. તો બાકીનો જે પોર્શન બચશે આવો બચશે, C અને સિંગલ બોન્ડ O, એટલે કાર્બન અને ઓક્સિજન બંનેની એક એક સંયોજકતાઓ ઘટી જશે, કેમ કે જો અહીંયા આ H નીકળી ગયો એટલે ઓક્સિજનની એક સંયોજકતા ઘટી ગઈ, એક H કાર્બન સાથેનો ઘટી ગયો તો કાર્બનની પણ સંયોજકતા ઘટી ગઈ. આથી અહીંયા ડબલ બોન્ડ ફોર્મ થઈ જશે અને આ બની ગયો કાર્બોનિલ. આ બની શકે કે આલ્ડીહાઇડ પણ હોય, બની શકે કે કીટોન પણ હોય, અને ઇવન જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો છો તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ પણ બની શકાય જો પ્રાથમિક આલ્કોહોલ વાપરો તો આ ઓક્સિડેશનની પ્રક્રિયાને તમે ડિહાઇડ્રોજીનેશન પણ કહી શકો છો. ડિહાઇડ્રોજીનેશન, રાઈટ, તમે એને ડિહાઇડ્રોજીનેશન પણ કહી શકો. હવે એ આલ્કોહોલનું ઓક્સિડેશન થાય ત્યારે કઈ કઈ નીપજ મળવાની શક્યતાઓ રહે છે. શું કરવાનું છે આલ્કોહોલના ઓક્સિડેશનમાં? કાંઈ નથી કરવાનું. OH નો એક H કાઢી નાખવાનો, C અને H નો H કાઢી નાખવાનો અને કાર્બોનિલ પોર્શન ડેવલપ કરવાનો છે. ચાલો એક આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈ તેનાથી મળતી કઈ નીપજ બની શકે એની વાત કરીએ. દાખલા તરીકે આલ્કોહોલ તો તમે જાણો છો 3 પ્રકારના આલ્કોહોલ છે, જે પૈકી પ્રાથમિક આલ્કોહોલ લઈએ. સાંભળજો દીકરાઓ, પહેલા થિયરી સ્ટાર્ટ કરતો નથી એની પહેલા હું તમને એકવાર પ્રસ્તાવના બાંધી દઉં છું. પ્રાથમિક આલ્કોહોલ છે મારી પાસે RCH2OH. આ પ્રાથમિક આલ્કોહોલ છે. એનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન ફરક કેટલો છે? અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરું અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરું, બેમાંથી કોઈ એક વાપરી શકું, કાં તો નિર્બળ ઓક્સિડેશન કરતા કાં તો પ્રબળ ઓક્સિડેશન કરતા. જો દીકરા હું પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરીશ ને તો પ્રબળ ઓક્સિડેશન કરતા શું કરશે? આની જેમ એક H, આ H છે એ ઓક્સિજન સાથેનો જે OH બંધ તોડીને દૂર કરશે, એક H કાર્બન સાથેનો H તોડીને દૂર કરશે,
ઓક્સિડેશન કરતા, પણ પ્રબળ ઓક્સિડેશન કરતા હાઇડ્રોજન તો દૂર કરશે જ, પણ એ ઓક્સિડેશન કરતા પ્રબળ હોવાથી એક એક્સ્ટ્રા ઓક્સિજન ઉમેરી દેશે. પરિણામે આપણને જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે નિપજ આવી મળશે RC≡OOH અને આ બની જશે કાર્બોક્સિલિક એસિડ. એક વસ્તુ યાદ રાખજો દીકરાઓ, પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળે જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો તો. આ વસ્તુને ક્યારેય ભૂલવાની નથી. જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો છો તો પ્રાથમિક આલ્કોહોલમાંથી પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ બને. અને જો તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો છો તો માત્ર એક હાઇડ્રોજન ઓક્સિજન સાથેનો છે એ તૂટશે, એક હાઇડ્રોજન કાર્બન સાથે એ તૂટશે, દ્વિહાઇડ્રોજનીકરણ એટલે કે ડિહાઇડ્રોજિનેશન પ્રોસેસ થશે અને કાર્બોનિલ પોર્શન બનશે. તો મને નિપજ કંઈક આવી મળશે, RCH2 ને બદલે અહીંયા ડબલ બોન્ડ ઓ થઈ જશે, બે જગ્યાએથી એક એચ જશે તો C≡OH અને આ બની ગયું આલ્ડીહાઇડ. મતલબ જો પ્રાથમિક આલ્કોહોલ હોય અને તમે એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો છો તો કાર્બોક્સિલિક એસિડ બને છે. જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો તો આલ્ડીહાઇડ બને. દીકરા આલ્કોહોલની બનાવટ યાદ કરો તો રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા અનુક્રમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ બનાવ્યો હતો. આગળના લેક્ચરમાં જોઈ ગયા પ્રિપેરેશનમાં, યાદ ન આવે તો એકવાર લેક્ચર રિવાઇઝ કરો. આલ્ડીહાઇડનું રિડક્શન કરો એટલે એક એચ અહીંયા આવે, એક એચ અહીંયા આવે એટલે આલ્કોહોલ થઈ જાય. અને કાર્બોક્સિલિક એસિડમાં પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખીને ત્યારે પ્રાથમિક આલ્કોહોલ બને, યાદ કરો. બરાબર. એક્સ્ટ્રા પોઈન્ટમાં મેં કીધું કાર્બોક્સિલિક એસિડ RCOOH ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ નાખો ને ત્યારે આલ્કોહોલમાં રૂપાંતર થાય. એટલે આલ્કોહોલની બનાવટ માટે આ જ પ્રોસેસ ઊંધી લેતા હતા રિડક્શન કરીને. હવે પાછું એ આલ્કોહોલમાંથી પાછું કાર્બોક્સિલિક એસિડ જોતું હોય તો જેમ એમાં પ્રબળ રિડક્શન કરતા લેતા હતા આલ્કોહોલ બનાવવા કાર્બોક્સિલિક એસિડમાંથી, પણ હવે એ જ આલ્કોહોલમાંથી પાછું કાર્બોક્સિલિક એસિડ જોતું હોય તો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવો પડે. બીજું, જો મારી પાસે દ્વિતીયક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ અને તમે તેનું ઓક્સિડેશન કરો છો લાઈક RCHOH R' અને ઓક્સિડેશન કરતા વાપરો છો, એ ઓક્સિડેશન કરતા પ્રબળ પણ હોઈ શકે અથવા નિર્બળ પણ હોઈ શકે. ઓક્સિડેશન કરતા ત્યારે એમાંથી દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી યાદ રાખજો ક્યારેય કાર્બોક્સિલિક એસિડ નહીં બને. કાર્બોક્સિલિક એસિડ માત્ર અને માત્ર પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી જ મળશે અને એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન તમે પ્રબળ ઓક્સિડેશન કરતા કે નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા કરો તો પણ અહીંયાથી એક H દૂર થઈ જાય, OH સાથેનો બોન્ડ તૂટે, એક CH સાથેનો H દૂર થઈ જાય, ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થાય, બે જગ્યાએથી એક H દૂર થઈ જાય, બે C અને O વચ્ચે ડબલ બોન્ડ બની જશે અને આપણને એની પછી કંઈક આવી મળશે RC≡OR' એટલે કે કીટોન. RC≡OR' એટલે કે કીટોન. તો વાત એવી છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા કરો તો કાર્બોક્સિલિક એસિડ બને. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા કરો તો આલ્ડીહાઇડ બને. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કાંઈ કરવાનું નથી, ખાલી હાઇડ્રોજન જ દૂર કરવાના છે. જે નિપજ મળે છે એનું સ્વરૂપ જોઈ લેવાનું, અહીંયાથી બે જગ્યાએથી એક H દૂર કરી નાખો તો કીટોન બને. આ કીટોન કહેવાય. હવે આલ્કોહોલમાં શું હોય કે એક H અહીંયાથી ને એક H અહીંયાથી દૂર કરો તો બેમાંથી એક જ H દૂર થાય, એક બચે તો CHO બચે તો આ CHO આલ્ડીહાઇડ. બરાબર. ખરેખર આલ્કોહોલ હોય ને આલ્ડીહાઇડ શું કરવાને કહેવાય, મારી પાસે એક આલ્કોહોલ છે લાઈક CH અને H અને O અને H આવું છે, આપણે અહીંયા હાઇડ્રોજન કાઢી નાખ્યો, આલ્કોહોલમાંથી હાઇડ્રોજન કાઢી નાખી તો આલ્કોહોલમાંથી હાઇડ્રોજનને દૂર કરવું મીન્સ રિમૂવ કરવું. અને રિમૂવ કરવા માટે શબ્દ વપરાય છે ડી મીન્સ રિમૂવ, ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર થવું, ડિનેચરેશન એટલે વિકૃતિકરણ કરવું, મતલબ એની જે મૂળભૂત પ્રકૃતિ છે એને ગુમાવવી. ડિઓડરન્ટ એટલે દુર્ગંધ, ડિઓડરન્ટ સ્પ્રે આવે
આપણે જે બોડી સ્પ્રે કહીએ છીએ ને ડિઓડ્રન્ટ સ્પ્રે કહેવાય. ડિઓડ્રન્ટ, ઓડ્રન્ટ એટલે દુર્ગંધ અને ડી એટલે રિમૂવ કરવું, દુર્ગંધને દૂર કરવા માટે વપરાતું ફૂસફૂસિયું એટલે એને ડિઓડ્રન્ટ સ્પ્રે કહેવાય. એઝ ઇટ ઇઝ આલ્કોહોલ છે, મિથેનોલ છે, આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર કરો તો બચે શું? HCHO, અને આ થઈ ગયું આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ શું કરવાને પડ્યું? આલ ઉપરથી આલ શબ્દ આવ્યો છે આલ્કોહોલ ઉપરથી, ડી શબ્દ રિમૂવ, અને હાઇડ એટલે હાઇડ્રોજન. The product which is gained by the removal of hydrogen from alcohol. આલ્કોહોલ માંથી હાઇડ્રોજન દૂર કરેલું છે આલ્ડીહાઇડ, રાઈટ? તો આલ્કોહોલ માંથી હાઇડ્રોજન દૂર કરો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તો આલ્ડીહાઇડ બને. કીટોનનું ઓક્સિડેશન કરો છો, કીટોનનું, તો પણ પ્રબળ કે નિર્બળ કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો. સોરી, નોટ કીટોન બટ સેકન્ડરી આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો છો પ્રબળ કે નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા તો કીટોન બને, કેમ કે બે જગ્યાએથી એક H દૂર થાય તો બાકી જે ભાગ બચે કીટોન છે. પ્રશ્ન કેવો થાય ખબર? સરી કે એ તો ચાલો યાદ રાખી લઈએ કે પ્રાથમિક આલ્કોહોલ હોય એના ઓક્સિડેશનથી શું બને? પ્રબળ હોય તો આ બને કાર્બોક્સિલિક એસિડ, નિર્બળ હોય તો કીટોન, આલ્ડીહાઇડ. સેકન્ડરી આલ્કોહોલ હોય અને પ્રબળ કે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો તો કીટોન. પણ મુદ્દો એ છે એ કયા ઓક્સિડેશન કરતા હોય કે જે પ્રબળ છે, એ કયા ઓક્સિડેશન કરતા છે કે જે નિર્બળ છે. તો આપણે હવે એ મુદ્દો યાદ રાખવો પડશે કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો ચાલો આપણે એક કામ કરીએ, પહેલા પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ ઓક્સિડેશન કરતાને ઓળખી લઈએ કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને કોણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એકવાર એની ઓળખાણ થઈ જશે પછી એના રિએક્શન્સ તમે જોશો એટલે ઇઝીલી આવડી જશે. પણ એના માટે તમારે બાય હાર્ટ ઓક્સિડેશન કરતા યાદ હોવા જોઈએ. તો ચાલો આપણે એક કામ કરીએ, પહેલા ઓક્સિડેશન કરતા વિશે જાણકારી લઈ લઈએ. તો ચાલો દીકરા આપણે હવે રિએક્શન જોઈએ ને એની પહેલા ઓક્સિડેશન કરતાઓને આપણે ઓળખી લઈએ. કોઈ પણ આલ્કોહોલ, ઇવન નોટ આલ્કોહોલ બટ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં મોટા ભાગે ઓક્સિડેશન કરતાઓ કોમન જ હોય છે. ઓક્સિડેશન કરતા મુખ્યત્વે આપણે બે પ્રકારે જોવાના છે. એક પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બીજું નિર્બળ ઓક્સિડેશન કરતા એટલે કે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સૌ પ્રથમ આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ. દીકરાઓ ઓલમોસ્ટ પ્રબળ ઓક્સિડેશન કરતાઓમાં એક K2Cr2O7 એસિડિક માધ્યમમાં, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ એ એસિડિક કે બેઝિક કોઈ પણ માધ્યમમાં વાપરી શકાય. ઇવન HNO3 કોન્સન્ટ્રેટેડ HNO3 નાઇટ્રિક એસિડ, ઇવન HiO4 એટલે પર આયોડિક એસિડ, આ બધા ઓક્સિડેશન કરતાઓ છે, પ્રબળ ઓક્સિડેશન કરતાઓ મેં જે નામ લીધા એ. પરંતુ આપણે આ ચેપ્ટરમાં NCERT બેઝ ડિસ્કસ કરીએ ત્યારે મુખ્યત્વે આ બે જ ઓક્સિડેશન કરતાઓ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વાપરવાના છે, કેમ કે મોટા ભાગની પ્રક્રિયાઓમાં આ બે વધારે વપરાય છે. એક્સ્ટ્રા ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ વિશે આપણે JEE નીટના એક્સ્ટ્રા લેક્ચરમાં ડિસ્કસ કરશું દીકરાઓ, કેમ કે એમ એક્સ્ટ્રા રિએક્શન્સ અલગ લેક્ચરમાં એટલે રાખીશ કે તમને ખ્યાલ પડે કે આ NCERTમાં નથી પણ JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે અલગથી ગોતવી ના પડે. પણ મેઇન પોઈન્ટ ડિસ્કસ કરીએ સર દીકરાઓ કે આ બે જે ઓક્સિડેશન કરતા છે એ કયા કયા? તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા આનું કામ શું છે તો કે ભાઈ આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે. પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે એટલે આપણે જો પ્રક્રિયા લખવા બેસીએ તો એ આવી રીતે લખી શકાય: RCH2OH ઓક્સિડાઇઝિંગ એજન્ટ સ્ટ્રોંગ એટલે મેં તમને અહીંયા આપેલા છે એ પૈકી કોઈ પણ એક, તો COOH કાર્બોક્સિલિક એસિડ, અને આ છે પ્રાથમિક આલ્કોહોલ. તો આવા પ્રબળ ઓક્સિડેશન કરતાઓ એ પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરશે. જે પૈકી એક ઓક્સિડેશન કરતા છે પોટેશિયમ પરમેંગેનેટ. સાંભળજો, પોટેશિયમ. જ્યારે બીજો ઓક્સિડેશન કરતા છે માત્ર એસિડિક માધ્યમમાં કાર્યરત રહેશે અને એ છે K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા તો સોડિયમ ડાઇક્રોમેટ. યાદ રાખજો દીકરાઓ, પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા તો સોડિયમ ડાઇક્રોમેટ.
દીકરાઓ એસિડિક માધ્યમમાં જ આ પ્રબળ ઓક્સિડેશન કરતા કાર્ય કરશે, બેઝિક માધ્યમમાં નહીં. જો ચોખવટ કરું છું, પોટેશિયમ પર મેંગેનેટ એસિડિક કે બેઝિક કોઈ પણ માધ્યમમાં કાર્ય કરી શકે, જેને તમને કદાચ આવી રીતે પણ દર્શાવી શકે કે MnO4/H+ ઓર કે MnO4/OH-, એસિડિક ઓર બેઝિક મીડિયા. પણ પોટેશિયમ ડાયક્રોમેટ અને અથવા સોડિયમ ડાયક્રોમેટ એ H2SO4 સાથે જ રહીને ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. આમાં ક્યારેય ભૂલ ન ખાતા. તો તમને એમ થાય સર એવું તે શું એનામાં સ્પેશિયાલિટી છે કે એસિડિક માધ્યમમાં જ કાર્ય કરે? એનું કારણ છે, વાસ્તવમાં Na2Cr2O7 કે K2Cr2O7 ને કારણે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે નથી વર્તો. ઓક્સિડેશન કરવાનું કાર્ય ખરેખર K2Cr2O7 કે Na2Cr2O7 નથી કરતો. હકીકત કંઈક એવી છે કે જ્યારે Na2Cr2O7 અને H2SO4 વચ્ચે જ્યારે કમ્બાઈન થશે, મિશ્રણ કરશે, ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. કંઈક આવી થશે, હું તમને સમજાવું. Na2Cr2O7 એટલે Na+, O- Cr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O Cr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O માઇનસ Na+. તો આ થઈ ગયું સોડિયમ ડાયક્રોમેટ. રેડી? હવે જ્યારે તેમની પ્રક્રિયા H2SO4 સાથે થાય, H2SO4, હવે H2SO4 એટલે HOS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. ત્યારે પ્રક્રિયામાં આ હાઇડ્રોજન અને આ સોડિયમ એકબીજા સબસ્ટિટ્યુટ થશે. આ હાઇડ્રોજન અને આ સોડિયમ સબસ્ટિટ્યુટ થશે અને નિપજ કંઈક આવી આપશે. જુઓ, H2Cr2O7 પ્લસ Na2SO4 સોડિયમ સલ્ફેટ, એટલે સોડિયમ ને હાઇડ્રોજન એક્સચેન્જ થશે, સોડિયમ સલ્ફેટ બની જશે અને નિપજ મળશે H2Cr2O7, જેને કહેવાય ડાયક્રોમિક એસિડ. હવે આ જે ડાયક્રોમિક એસિડ છે એટલે કે HO Cr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O Cr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH, જેની જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે પાણી સાથે પ્રક્રિયા કરી લેશે. H2O એટલે OH. હવે કેવું થશે કે બોન્ડમાં H2O સાથે પ્રક્રિયા કરે પ્લસ H2O, ત્યારે એક જગ્યાએ H જોડાય અને એક જગ્યાએ OH જોડાય. માનો કે અહીંયાથી બોન્ડ તૂટે છે તો ઓક્સિજન માઇનસ ફોર્મમાં રિલીઝ થાય તે H આવે અને Cr સાથે OH આવે, એટલે આપણને 2 મોલ મળશે OH Cr ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH, એટલે કે H2CrO4, જેને કહેવાય ક્રોમિક એસિડ. અને આ ક્રોમિક એસિડ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સમજાઈ ગયું દીકરાઓ કે શા માટે Na2Cr2O7 અને H2SO4 કે K2Cr2O7 અને H2SO4 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ડાયક્રોમેટ કે પોટેશિયમ ડાયક્રોમેટ, જો પોટેશિયમ ડાયક્રોમેટ હોય તો અહીંયા Na2SO4 ને બદલે K2SO4 મળે. ફરક આટલો જ છે દીકરા, મજા કરો. મુદ્દો એ છે કે સોડિયમ ડાયક્રોમેટ કે પોટેશિયમ ડાયક્રોમેટ જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા કરશે અને H2SO4 હોય aqueous હોવાને કારણે H2O છે એની અસરકારકતા બતાવે, એટલે સોડિયમ ડાયક્રોમેટની H2SO4 સાથે પ્રક્રિયા થઈને ડાયક્રોમિક એસિડ બને H2Cr2O7. આ H2Cr2O7 જળ વિભાજન પામી અને H2CrO4 ના 2 મોલ, એટલે અહીંયા 2 મોલ મળે, એકચ્યુઅલી આના 2 મોલ મળે, એટલે ક્રોમિક એસિડમાં રૂપાંતર થાય. ને આ ક્રોમિક એસિડ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એટલે રિયાલિટી એવી છે કે ક્રોમિક એસિડ છે ક્યારેક તમને ગૂંચવાવવા માટે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં H2CrO4 લખી દેશે ક્રોમિક એસિડ, તો સમજી લેવાનું એક ટાઈપનું Na2Cr2O7 H2SO4 માંથી જ બનેલું છે. આ હું એટલે કહું છું કે આવું ટેક્સ્ટબુકની અંદર કોઈ ચર્ચા જ નથી કરી, પણ ઇમ્પોર્ટન્ટ તો એટલું જ છે. એટલે યાદ રાખજો, આ મિક્સચર માત્ર એસિડિક માધ્યમમાં છે આ કાર્ય કરે છે Na2Cr2O7. એનું મુખ્ય કારણ છે H2CrO4, તેમની વચ્ચે થતી પ્રક્રિયા દરમિયાન બનતો H2CrO4 ક્રોમિક એસિડ જે ઓક્સિડેશન કરતા છે. હવે નિર્બળ ઓક્સિડેશન કરતાની વાત કરીએ. આ તો પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ ગયો, અને હવે બીજો લઈએ નિર્બળ ઓક્સિડેશન કરતા.
વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ છે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આપણે આ ડિસ્કસ કરી ગયા છીએ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. વીક ઓક્સિડાઇઝિંગ તમે બે ટાઈપના લઈ શકશો. એક CrO3 નિર્જળ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જળ. એક PCC in presence of CH2Cl2. આ થશે સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે દ્રાવક, ડાયક્લોરોમિથેન અથવા મિથિલિન ડાયક્લોરાઇડ સોલ્વન્ટમાં PCC નું ફૂલ ફોર્મ થશે પિરિડિનિયમ ડાયક્લોરાઇડ. આ બેનું કાર્ય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ લખવું જોશે. આ નિર્જળ કે CrO3 એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જળ એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે આલ્કોહોલમાં પ્રાઇમરી આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ ને RCHO આલ્ડીહાઇડમાં ફેરવે. ઇવન કીટોન દ્વિતીયક આલ્કોહોલ RCHOHR દ્વિતીયક આલ્કોહોલ ને ફેરવશે કીટોનમાં RC≡OR કીટોન. એટલે આની એક સ્પેશિયાલિટી શું છે તો આમાં તમે લખી શકો કે આ દીકરો ખાસ ધ્યાન રાખજો, હું જે આ મુદ્દો લખવા જઈ રહ્યો છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. CrO3 આલ્કોહોલ ને આલ્ડીહાઇડમાં અને આ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ ને કીટોન માં ફેરવે. પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં અને કીટોનને દ્વિતીયક આલ્કોહોલને કીટોનમાં ફેરવી શકે. જ્યારે PCC પિરિડિનિયમ ડાયક્લોરાઇડ બરાબર જ્યારે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ માત્ર પ્રાથમિક આલ્કોહોલ ને આલ્ડીહાઇડમાં ફેરવે. એટલે કે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ PCC CH2Cl2 એટલે RCHO માં ફેરવે. દીકરાઓ યાદ રાખજો, મેં જે આ વાત કરી છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય અને તમને એવું પૂછે કે ભાઈ સેકન્ડરી આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ ને કીટોનમાં ફેરવવા માટે યોગ્ય ઓક્સિડેશન કરતા કયો તો CrO3 સિલેક્ટ કરવો PCC ને, કેમ કે PCC મોટા ભાગે પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં ફેરવે, દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કીટોનમાં સરળતાથી કરી શકતો નથી. યાદ રાખજો, કરી શકતો ને તમે કોઈ જગ્યાએ એવી રિએક્શન્સ પણ જોશો કે એમાં PCC લખેલું હોય ઓક્સિડેશન કરતા તરીકે અહીંયા, અને દ્વિતીયક આલ્કોહોલને કીટોનમાં ફેરવી નાખેલો બતાવેલો હોય છે. પોસિબલ ખરી, પણ સરળતા CrO3 માટે PCC ની એટલી બધી ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા નથી કે તે સેકન્ડરી આલ્કોહોલને કીટોનમાં ફેરવી શકે. તો હું એ પણ જરૂર લખીશ RCHOHR સેકન્ડરી આલ્કોહોલ ને સરળતાથી કીટોનમાં ફેરવી શકતો નથી, એટલે કે મુશ્કેલ છે. ચલો રેડી. તો આ થઈ ગયું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC. એનું સ્ટ્રક્ચર જોઈએ તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. વાસ્તવમાં પિરિડિન, આ છે પિરિડિન, પછી CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જે અહીંયા જે આપણે વાપરી છે ને એ ટાઈપનું,
અને વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ એમની વચ્ચે પ્રક્રિયા થાય ને ત્યારે એક નિપજ મળે, એ આવી હોય. કેમ કે આ બેઝ બને પિરિડીન અને આ હોય એસિડ HCl. એટલે એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને પહેલા ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થાય અને CrO3 સાથે પ્રક્રિયા થઈ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ બને, જે આવું બને. ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. અહીંયા જોડાઈ જશે HCl નો H, અહીંયા આવશે પ્લસ CrO3 Cl માઇનસ. આને કહેવાય PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ખાસ ધ્યાન રાખજો, ભૂલવાનું નથી. કયા કયા ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈ ગયા? એક CrO3 વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એક PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. દીકરાઓ, CrO3 પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં અને દ્વિતીયક આલ્કોહોલને કીટોનમાં ફેરવી શકે, પણ પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી શકે નહીં, કારણ કે આ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. જ્યારે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC એ માત્ર પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં સરળતાથી ફેરવી શકે, અને ઓલમોસ્ટ જો પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં ફેરવવું હોય ને તો આ જ પ્રક્રિયા કરવામાં આવે છે, આને બદલે PCC જ વપરાય. બહુ સરળ પ્રક્રિયા છે. મોટા ભાગે આલ્ડીહાઇડ એમાંથી વધુ પ્રમાણમાં મળે, પણ એ દ્વિતીયક આલ્કોહોલને સરળતાથી કીટોનમાં ફેરવી શકતો નથી. આ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટનું સ્ટ્રક્ચર આ છે PCC, જે પેરિડિન, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl માંથી બનેલો છે. દીકરાઓ, ગુજકેટની અંદર ગયા નહીં અને એના આગલા વર્ષે ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, અને આપણી NCERT-માં આના વિશે વાત નથી કરી, એટલે ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં પણ પૂછાય છે, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામ્સ JEE અને NEET-માં પણ પૂછાય. સો દીકરાઓ, આપણે અત્યારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ જોઈ ગયા. એક, પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 K2Cr2O7 સાથેની પ્રક્રિયા. યાદ રાખજો, જે સેકન્ડરી આલ્કોહોલને કીટોનમાં ફેરવી શકે છે. સોરી, આપણે આગળ જોઈ ગયા હતા. આ સેકન્ડરી પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી શકે, અને બીજું એ પણ લખી શકીએ, દ્વિતીયક આલ્કોહોલ ને કીટોનમાં ફેરવે, કીટોનમાં ઓક્સિડાઇઝ કરે. તો દીકરાઓ, આ આપણે જોઈ ગયા ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. તો ચાલો દીકરાઓ, હવે આપણે આલ્કોહોલના ઓક્સિડેશનની પ્રક્રિયાઓ જોઈએ. એક જ વસ્તુ તમારા બ્રેઇનમાં ક્લિયર કરજો. પ્રબળ ઓક્સિડેશન કરતા હોય ત્યારે કઈ નિપજ મળે, નિર્બળ ઓક્સિડેશન કરતા હોય ત્યારે કઈ નિપજ મળે. ચાલો આપણે જનરલ એક્ઝામ્પલ લઈએ અને આગળ નિપજ લખતા જઈએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે છે CH3OH, મિથેનોલ. આલ્કોહોલ જ થયો મિથેનોલ. હવે એનું ઓક્સિડેશન કરીએ. આપણે જુદી જુદી ઓક્સિડેશન કરતા વાપરી અને પ્રક્રિયા કરીએ. એક વાપરીએ પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ ઇન પ્રેઝન્સ ઓફ CH2Cl2, આ વીક ઓક્સિડેશન કરતા છે. એક વાપરીએ CrO3 નિર્જળ, અને એક વાપરીએ Na2Cr2O7 પ્લસ H2SO4. તો કઈ નિપજ મળશે? તો એ ક્લિયર હોવું જોઈએ કે આ બંને વીક ઓક્સિડેશન કરતાઓ છે અને આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. અને નિર્બળ ઓક્સિડેશન કરતા છે એ નિપજ કઈ આપશે? તો એ આપશે HCHO, મિથેનાલ, અથવા તો ફોર્માલ્ડિહાઇડ પણ કહી શકાય. સામાન્ય નામ IUPAC નામ છે મિથેનાલ, સામાન્ય નામ છે ફોર્માલ્ડિહાઇડ, કેમ કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ આલ્કોહોલને આલ્ડિહાઇડમાં ફેરવે. CrO3 નિર્જળ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જળ એટલે તેની અંદર મોઇસ્ચર ના હોવું જોઈએ, તો એ આલ્કોહોલને પણ ઓક્સિડાઇઝ કરી અને મિથેનાલમાં, આલ્ડિહાઇડમાં કન્વર્ટ કરી શકે. પરંતુ જો K2Cr2O7, Na2Cr2O7 અને H2SO4 અથવા તો તમે KMnO4 એસિડિક માધ્યમમાં લેશો તો એ મિથેનોલને મિથેનોઇક એસિડમાં ફેરવી શકે, એટલે એ નિપજ આપશે HCOOH, મિથેનોઇક એસિડ, અથવા તો ફોર્મિક એસિડ પણ કહેવાય. ચલો રેડી. હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે CH3CH2OH, ઇથેનોલ, પ્રાથમિક આલ્કોહોલ જ છે.
અને તેની પ્રક્રિયા સેમ ત્રણેય ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરીએ. pyridinium chlorochromate in presence of CH2Cl2 solvent, chromium dichloride, CrO3 નિર્જળ અને Na2Cr2O7 plus H2SO4 અથવા તો KMnO4 in presence of acidic media, કોઈ પણ વાપરી શકો. તો આપણને નિપજ કઈ મળશે? તો ઇથેનોલ માંથી બનશે CH3CHO ઇથેનોલ આલ્ડીહાઇડ. CrO3 વાપરશો તો પણ મળશે CH3CHO ઇથેનોલ આલ્ડીહાઇડ. જ્યારે સોડિયમ ડાયક્રોમેટ અને H2SO4 વાપરશો તો આ આલ્કોહોલને ફેરવી નાખશે કાર્બોક્સિલિક એસિડમાં, કેમ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો 2 કાર્બન વાળા આલ્કોહોલમાંથી બની જશે 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ. યાદ રાખજો દીકરાઓ, આલ્કોહોલમાં જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનશે. ભૂલ ન ખાતા. ઇથેનોલ તો એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ ઇથેનોઇક એસિડ. આલ્ડીહાઇડ બને ત્યારે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હોય તેટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ બનશે. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સેકન્ડરી આલ્કોહોલ લઈને ચાલુ કરીએ. સેકન્ડરી આલ્કોહોલ, દાખલા તરીકે મારી પાસે છે CH3 CHOH CH3, આનું નામ છે પ્રોપેન્ટુઓલ. સેકન્ડરી આલ્કોહોલ, બરાબર. અને હવે આની પ્રક્રિયા કરીએ. એક PCC CH2Cl2 CrO3 નિર્જળ ઓક્સિડેશન કરતા વાપરવાનું, અને એક K2Cr2O7 H2SO4 નું મિક્સચર. આ બધા ઓક્સિડેશન કરતા જ છે. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓથી ત્રણેયમાં ઓક્સિડેશન થશે, પણ એમાંથી ઉપરના બે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જ્યારે K2Cr2O7 એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. જેમાં પ્રોપેન્ટુઓલ સેકન્ડરી આલ્કોહોલ છે, તો આ બે H દૂર થઈ જશે, એક OH નો H અને એક CH નો H. તો આમાંથી સરળતાથી કીટોન ન બને. પરંતુ જો CrO3 વાપરો છો, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ, તો આપણને મળશે CH3C. જો બે H નીકળી ગયા એટલે ડબલ બોન્ડ O, CH3 કીટોન એસિટોન. પણ જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો છો તો મળશે CH3 C ડબલ બોન્ડ O CH3 એસિટોન કીટોન જ. આમાંથી કાર્બોક્સિલિક એસિડ ન બને, કેમ કે કાર્બોક્સિલિક એસિડ માત્ર પ્રાથમિક આલ્કોહોલમાંથી જ મળે. દ્વિતીયક આલ્કોહોલ માત્ર કીટોન જ આપશે, ભલે તમે કે CrO3 વાપરો કે K2Cr2O7 જેવો સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા વાપરો. પરંતુ દીકરાઓ, જો તૃતીયક આલ્કોહોલ હોય, કેમ કે મેં પહેલા જ કીધું હતું કે આલ્ડીહાઇડ હોય કે કીટોનની રચના હોય, ઓક્સિડેશન તો આલ્કોહોલનું જ થાય છે, જેની અંદર એક હાઇડ્રોજન જાય છે OH નું, પણ એક હાઇડ્રોજન તો CH પરનો જાય છે. એટલે ઓક્સિડેશન દરમિયાન આ કાર્બનનો H તો દૂર થવાનો જ છે. આથી ઓક્સિડેશન દરમિયાન કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ. એટલે યાદ રાખજો, ઓક્સિડેશન માટે કાર્બન પાસે હાઇડ્રોજન હોવો જોઈએ. પરંતુ જો હું તૃતીયક આલ્કોહોલ લખું CH3 અને OH, અને જો તેનું ઓક્સિડેશન કરવામાં આવે, કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરવાની છૂટ. હવે આમાં તમે કોઈ પણ ઓક્સિડેશન કરતા વાપરો, ભલે પ્રબળ વાપરો કે નિર્બળ વાપરો, પરંતુ આનું ઓક્સિડેશન શક્ય નથી, ઓક્સિડેશન થશે નહીં. શા માટે? કારણ કે કાર્બન પાસે હાઇડ્રોજન જ નથી. આ જો, આ કાર્બન હાઇડ્રોજન જ નથી, તો મિથાઇલ જોડાયેલો છે. કારણ કે કાર્બન આલ્કોહોલનો સમૂહ ધરાવતો કાર્બન પાસે હાઇડ્રોજન ગેરહાજર. આથી હા, પરંતુ જો હવે આ પણ એક વાત જરૂર કેવી છે કે પરંતુ KMnO4 એસિડિક માધ્યમમાં ખૂબ જ
પ્રબળ પરિસ્થિતિ, પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, અતિશય પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવામાં આવે તો જો KMnO4 H+ એટલે પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક ઉદ્દીપકમાં વાપરો અને ખૂબ જ ઊંચું તાપમાને દબાણ વાપરો તો પ્રક્રિયા પરિસ્થિતિની હાજરીમાં કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે. આથી માનો કે કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટે એટલે માનો કે અહીંયાથી બોન્ડ તૂટે તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને, એક ફોર્મિક એસિડ બને અને એક કીટોન બને. એટલે કે તૂટે અને અલ્પ કાર્બન એટલે આલ્કોહોલમાં 3 કાર્બન કે 4 કાર્બન હોય તો એ 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ ન બને, 3 કાર્બન વાળો કે 2 કાર્બન વાળો કે 1 કાર્બન વાળો એસિડ બને. એ કેવો આ તૃતીયક આલ્કોહોલ છે એના ઉપર આધારિત છે. એટલે અલ્પ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બને. પરંતુ અત્યારે આપણે આ રિએક્શનને ડિટેલમાં ઉતારવાની જરૂર નથી ઇમ્પોર્ટન્ટ એટલી. યોગ્ય સમય હું તમને જરૂર કરાવી દઈશ. પણ એક વસ્તુ યાદ રાખવું કે જો તૃતીયક આલ્કોહોલ હોય અને સામાન્ય રીતે આવા 3 કોઈ ઓક્સિડેશન કરતા વાપરો તો એનું ઓક્સિડેશન નહીં થાય, કારણ કે કાર્બન OH સમૂહવાળા કાર્બન પાસે હાઇડ્રોજન નથી. આ સિવાય કોપરનો પાવડર પણ એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કોપર પાવડર. તો એ કઈ રીતે વર્તે છે હવે એની એક એક્ઝામ્પલ લઈએ. દીકરાઓ, એક રિએક્શન છે આલ્કોહોલ એટલે કે પ્રાથમિક કે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલની કોપર પાવડર સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની Cu પાવડર સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા પણ ઓક્સિડેશન પ્રોસેસ થાય છે, જેને ડિહાઇડ્રોજિનેશન પણ કહેવાય. ડિહાઇડ્રોજિનેશન કેમ કે આમાં પણ હાઇડ્રોજન દૂર થાય. આ પણ એક પ્રકારની ઓક્સિડેશનની જ પ્રક્રિયા છે. એમની અંદર દાખલા તરીકે મારી પાસે કોઈ એક મિથેનોલ છે આલ્કોહોલ અને એને કોપર પાવડર્સની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને ગરમ કરવું. દીકરા, વાસ્તવિકતામાં આને બદલે તમે Ag2O + H2O પણ લઈ શકો, જે ટેક્સ્ટ બુકની અંદર આપેલ નથી હો. કોપર પાવડરની જેમ જ સિલ્વર ઓક્સાઇડનું જલીય દ્રાવણ એટલે કે સિલ્વર ઓક્સાઇડ + H2O પણ આવી જ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. પરંતુ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલ નથી એટલે હું લખું, ટેક્સ્ટ બુકમાં નથી પણ હું તમને જણાવી દઉં છું કે કોપર પાવડર જેવી જ સિલ્વર ઓક્સાઇડની H2O MCQ માટે કામ આવશે. બરાબર? તો એમની વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન દૂર થશે અને જેમ કેમ ઓક્સિડેશન PCC થી આલ્ડીહાઇડ બનતો હતો એ જ રીતે આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ હોય કોઈ પણ ત્યારે એમાંથી આલ્ડીહાઇડ બને એટલે એક બનશે HCHO, મિથેનોલમાંથી મિથેનાલ. એ જ રીતે જો પ્રક્રિયા ઇથેનોલ સાથે કરાવવામાં આવે CH3CH2OH ઇથેનોલ અને સમાન પ્રક્રિયક વાપરવામાં આવે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો પ્રક્રિયાથી નિપજ મળશે CH3 આયમનો એમ, એક હાઇડ્રોજન અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી -H2 અને CHO ઇથેનાલ. પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પણ કહેવાય. જો દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે, સેકન્ડરી આલ્કોહોલ, આ પ્રાથમિક આલ્કોહોલ છે. દ્વિતીયક આલ્કોહોલ લેવામાં CH3 CHOH CH3 સમાન પ્રક્રિયક વાપરવામાં આવે. કોપર પાવડર 523 કેલ્વિન તાપમાન અથવા તો Ag2O અને H2O. સેકન્ડરી આલ્કોહોલ પ્રોપેન્ટુઓલ. તો બંને કાર્બન અને ઓક્સિજન બંને સાથે જોડાયેલા એક હાઇડ્રોજન દૂર થશે અને -H2 ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયાથી મળશે કીટોન, એસિટોન. પણ ઓક્સિડેશનમાં એક વાત એવી કરી ગયા હતા કે તૃતીયક આલ્કોહોલ છે, મને જોઈ ગયા કે તૃતીયક આલ્કોહોલ છે ઓક્સિડેશન પ્રક્રિયા આપતો નથી ઓક્સિડેશન કરતાની હાજરીમાં. તો કોપર પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય તો તૃતીયક આલ્કોહોલમાંથી પણ ઓક્સિડેશન તો નહીં જ થાય. પણ કોપર પાવડરની હાજરીમાં જો તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે CH3C CH3, હું એને થોડુંક આમ છૂટું લખી નાખું, CH3OH 2-મિથાઇલ પ્રોપેન્ટુઓલ અને જો એની કોપર પાવડર સાથે
523 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ને તો યાદ રાખજો OH વાળા કાર્બન પાસે હાઇડ્રોજન તો છે નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો હાઇડ્રોજન ગેરહાજર, આથી ઓક્સિડેશન ન થાય. પણ ગરમ કરશો ને ત્યારે આ પ્રક્રિયામાં ડિહાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજન દૂર થવાને બદલે એક કાર્બન ઉપરથી H અને તૃતીયક આલ્કોહોલનો OH દૂર થઈ જશે, એટલે ડિહાઇડ્રોજિનેશન ને બદલે ડિહાઇડ્રેશન થશે, જેને કહી શકાય નિર્જળીકરણ. અને નિર્જળીકરણ થી નિપજ આવી મળશે, જો CH3 CH3 CH2 અને અહીંયા ડબલ બોન્ડ, આઇસોબ્યુટીન અથવા તો 2 મિથાઇલ પ્રોપીન, જેને કહેવાય આઇસોબ્યુટીન. તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે, તૃતીયક આલ્કોહોલ, તો એમાંથી મળે આલ્કીન, પણ ક્યારે? K2Cr2O7 કે CrO3 કે PCC જેવા ઓક્સિડેશન કરતા વાપરો ત્યારે નહીં, પણ જો કોપર પાવડરની હાજરીમાં ગરમ કરો ને તો તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયા આપશે, ઓક્સિડેશન નહીં પણ ડિહાઇડ્રેશન, નિર્જળીકરણ. ચાલો રેડી. હવે જુદા જુદા એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે એક બેન્ઝાઇલ આલ્કોહોલ છે CH2OH, આ પ્રાથમિક આલ્કોહોલ છે, અને એક એવો જ એરોમેટિક બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ આલ્કોહોલ, આને આલ્કોહોલ કહેવાય, ફિનોલ વ્યુત્પન્ન નથી, આલ્કોહોલ છે, આ પ્રાથમિક આલ્કોહોલ થાય, જ્યારે આ દ્વિતીયક આલ્કોહોલ થાય. 1-ફિનાઇલ ઇથેનોલ, કેમ કે આને પહેલો નંબર આપવાનો અને બીજો નંબર આપવાનો. હવે આનું ઓક્સિડેશન કરવામાં આવે 3 અલગ અલગ રીતે. જો બધી પોસિબિલિટી લખું, અહીંયા CrO3, અહીંયા PCC આ નિર્જળ, CH2Cl2, અહીંયા K2Cr2O7 પ્લસ H2SO4, અહીંયા CrO3 નિર્જળ, અહીંયા PCC CH2. હું એકી સાથે ત્રણેય પ્રક્રિયા એકમાં એટલે બતાવું છું કે તમારું બ્રેન કામ કરે. અહીંયા Na2Cr2O7 અથવા તો K2Cr2O7 પ્લસ H2SO4, અને હવે નિપજ લખવા પ્રયત્ન કરીએ. બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ -H2, સેમ PCC પ્રાથમિક આલ્કોહોલ છે, કામ કરશે સેમ બેન્ઝાલ્ડિહાઇડ CHO, પરંતુ પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો પ્રબળ હોવાને કારણે આલ્ડિહાઇડને બદલે કાર્બોક્સિલિક એસિડ બનશે, તો અહીંયા બનશે બેન્ઝોઇક એસિડ COOH. એવી જ રીતે દ્વિતીયક આલ્કોહોલ લઈશ અને CrO3 વાપરીશ તો મને મળશે અહીંયા કીટોન C+O CH3, આને કહેવાય એસિટોફિનોન, અથવા તો 1-ફિનાઇલ ઇથેનોન, IUPAC નામ થાય 1-ફિનાઇલ ઇથેનોન. જ્યારે PCC માં સરળ નથી, પ્રક્રિયા થવી સરળ નથી, જ્યારે તમે K2Cr2O7 જેવો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો તો પણ આમાંથી તો કીટોન જ બનશે, આપણે આગળ જોઈ ગયા, તો આમાંથી પણ મળશે એસિટોફિનોન. પરંતુ જો કોઈ તૃતીયક આલ્કોહોલ હોય તો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો, લાઈક CH3 અને અહીંયા હોય OH, તો જો તમે આની પ્રક્રિયા એક PCC CH2Cl2, એક CrO3, ઓકે, હજી એક પોઈન્ટ અમે એડ કરવું રહી ગયું, Cu 523 કેલ્વિન તાપમાન, તો નિપજ આ જ મળશે. સેમ અહીંયા લખું Cu 523 કેલ્વિન તાપમાન, આ જ નિપજ મળશે. અહીંયા K2
K2Cr2O7 વત્તા H2SO4 અને લાસ્ટ Cu 523 કેલ્વિન તાપમાન. તો જુઓ આ પ્રક્રિયામાં ટર્શરી આલ્કોહોલ છે, આ એરોમેટિક આલ્કોહોલ કહેવાય. એરોમેટિક આલ્કોહોલ એટલે કેમ કે એમાં બેન્ઝીન રિંગ છે, એરોમેટિક આલ્કોહોલ છે, આ ફિનોલ નથી. આ તૃતીયક આલ્કોહોલ હોવાથી OH વાળા કાર્બન ઉપર હાઇડ્રોજન ગેરહાજર, તો આ નિપદ નહીં મળે, આ નિપદ નહીં મળે, અહીંયા પણ નિપદ નહીં મળે, કેમ કે તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન નથી. પણ Cu સાથે નિર્જળીકરણની પ્રક્રિયા થાય અને નિર્જળીકરણથી એક OH અને અહીંયાથી એક H દૂર થાય માની લ્યો, તો નિપજ આવી મળશે. C અહીંયા CH3 એમનું અને આ C ના C વચ્ચે હાઇડ્રોજન દૂર થઈ જતો હોવાથી રચાય ડબલ બોન્ડ. કઈ રીતે જુઓ એ અહીંયા લખી દઉં. માનો એક H અહીંયા છે, એક H અહીંયા અને એક H અહીંયા. હવે અહીંથી એક H ને એક OH દૂર થઈ ગયા, તો આ OH ગયો અને H ગયો, બંને કાર્બન ઉપર એક એક બંધની જગ્યા ઘટી ગઈ, એટલે આ બે દૂર થઈ ગયા, એટલે વચ્ચે એક બંધ બની ગયો. તો બની ગયો અહીંયા. આનું નામ થશે 2-ફિનાઇલ પ્રોપીન. 2-ફિનાઇલ પ્રોપીન. તો આવી પ્રક્રિયામાં એટલે લખી છે કે ટેક્સ્ટબુકની અંદર આના વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન નથી કરેલું, પણ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે ટેક્સ્ટબુકમાં તો આની વાત કરી હોય PCC કે K2Cr2O7 ની કે કોપર પાવડરની, પણ આનો યુઝ તમારે કરવાનો છે આવી રીતે રિએક્શન્સમાં. તો રેડી. હવે દીકરા એક અત્યંત નાનો પોઈન્ટ, ફિનોલનું ઓક્સિડેશન. બહુ નાનો, ફિનોલનું ઓક્સિડેશન. એ જોઈ લઈએ એટલે ઓક્સિડેશનનો પોઈન્ટ આજે પૂરો થશે. દીકરાઓ નાનકડો પોઈન્ટ પૂર્ણ કરીએ અને એ છે ફિનોલનું ઓક્સિડેશન. દીકરાઓ ફિનોલનું ઓક્સિડેશન છે એ એની સ્થાયીતાને કારણે નિર્બળ ઓક્સિડેશન કરતા PCC કે CR3 કે PCC એના દ્વારા ફિનોલનું ઓક્સિડેશન થતું નથી. પણ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવામાં આવે તો ફિનોલનું ઓક્સિડેશન થાય. તો એક ખાસ બાબત એ લખવી પડશે કે માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા Na2Cr2O7 પ્લસ H2SO4 વડે ઓક્સિડેશન થશે. કેનું? ફિનોલનું. હવે એ ફિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે K2Cr2O7 પ્લસ H2SO4 અથવા તો Na2Cr2O7 પ્લસ H2SO4 કોઈ પણ વાપરી શકો, તો એ પ્રક્રિયાને અંતે આપણને નિપજ કંઈક આવી મળશે. જેનું નામ થશે ક્વિનોન. સામાન્ય નામ છે ક્વિનોન. IUPAC નામ છે સાયક્લોહેક્ઝા 2,5 ડાઇઇન 1,4 ડાયોન. કઈ રીતે એનું પણ પ્રૂફ આપું. જો આને નંબર 1 આપું તો આ થશે 2, 3, 4, 5, 6 સાયક્લોહેક્ઝા 2,5 ડાઇઇન 1,4 ડાયોન કીટોન, જે મૂળભૂત મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. સક્રિયતા અનુસાર કીટોન પહેલા આવે. કઈ રીતે આ રચાણું જરાક એની તમને સમજૂતી આપી દઉં કે કઈ રીતે આની રચના થઈ છે ઓક્સિડેશન દ્વારા. એકચ્યુઅલી ફિનોલની જ્યારે પ્રક્રિયા થશે ને દીકરાઓ, તમે સરળતાથી સમજી શકો એ રીતે સમજાવું છું. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાશે ફિનોલમાં. જો એક એક્સ્ટ્રા પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા યાદ કરો એક્સ્ટ્રા ઓક્સિજન ઉમેરે છે. નિર્બળ હોય ને તો ખાલી હાઇડ્રોજન દૂર કરશે. પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો હાઇડ્રોજન દૂર કરશે અને ઓક્સિજન પાછું ઉમેરી પણ દેશે. તો શું થશે? સૌથી પહેલા આ હાઇડ્રોજન, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર જતો રહેશે અને હાઇડ્રોજન છે આની સાથે જોડાઈ જશે. આથી આ H દૂર થઈ જશે અહીંથી, એટલે આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? COO અને C વચ્ચેના ડબલ બોન્ડ O બનશે, જેથી આ બંધ અહીંયા આવી જશે, આ બંધ નીચે તરફ જશે અને અહીંયાનો એક હાઇડ્રોજન છે ને એ પણ ઓક્સિજન સાથે જોડાઈ જશે. તો એક ઓક્સિજન સાથે 2 H જોડાઈ જશે એટલે મને મળશે -H2O. જ્યારે O2 હોય તો બીજો એક O હોય, એ બીજો એક O આ કાર્બન ઉપર સંયોજકતા ખાલી રહેશે એટલે કેવું થઈ જશે? જો આવું થઈ જશે. અહીંયા ડબલ બોન્ડ O બની ગયો. એક તો ઓલરેડી હતો, બીજો બોન્ડ અહીંયા બને છે. અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહ્યો, આ બોન્ડ નીચે શિફ્ટ થયો. અહીંયા હાઇડ્રોજન જતો રહ્યો તો હાઇડ્રોજનની જગ્યાએ એક ઓક્સિજન છે તો એક બોન્ડ ને બીજો બોન્ડ, બે સંયોજકતા દ્વારા ડબલ બોન્ડ દ્વારા બની ગયો. બહુ સિમ્પલ સમજવાની રીત છે. મેં તમને મિકેનિઝમ નથી સમજાવી, યાદ રાખજો. મિકેનિઝમની કોઈ જરૂર જ નથી.
આનું મિકેનિઝમ ક્યાંય પૂછાતું નથી. તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ફિનોલનું ઓક્સિડેશન થશે એટલે ક્વિનોન બનશે. મગજ બગાડવાની જરૂર નથી, પણ છતાંય સમજાવવા માટે તમને મેં ટૂંકમાં સમજાવ્યું છે, પણ તમારે યાદ રાખવાની તો જરૂર જ નથી. તમારે આ જ બાબત યાદ રાખવાની છે. ફિનોલ નું K2Cr2O7 અને H2SO4 અથવા તો Na2Cr2O7 અને H2SO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ક્વિનોનમાં ઓક્સિડેશન થશે, પણ નિર્બળ ઓક્સિડેશન કરતા દ્વારા ફિનોલનું ઓક્સિડેશન શક્ય નથી. રેડી? તો ચાલો દીકરાઓ, આજે આપણે ફિનોલ અને આલ્કોહોલનું ઓક્સિડેશનની પ્રોસેસ પૂરી કરી ગયા. OH બંધને આધારે થતી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરી ગયા અને હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું C અને O બંધ તૂટવાને કારણે થતી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું દીકરાઓ. ત્યાં સુધી રજા લઈશ તમારી પાસે. ગુડ બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.